મહેસાણાથી સમાચાર કે જ્યાં એક ડમ્પરની અડફેટે સ્થાનિક યુવાનનું મોત થઈ ગયું। મહેસાણા ઊંઝા હાઈવે પર ભાંડુ ગામ પાસેની ઘટના છે। અકસ્માત બાદ સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા। લોકોએ રોષે ભરાય વાહનો સળગાવી દીધા। લોકોએ 3 બાઇક અને એક ટ્રેક્ટરમાં ચંપી કરી હતી। પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। વિસનગર તાલુકા પોલીસ મથકમાં ભાંડુ હાઈવે પર એક હાઈવા ગાડી પર માટીની ભરેલી તેમાં એક બાઇક અકસ્માત થયેલ, તેમાં 22 રબારી નાઓનું મોત થયેલ। તેના પરિવારજનો આવી જતા તેમને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા। તેમાંથી અમુક ટકા જેઓ સિરિયસમાં આવી નજીકમાં એક માટી કામ કરવા માટેની જે ઓફિસ હતી તેની ઓફિસને આગળ 3 બાઇકો અને ટ્રેક્ટર સળગાવી દીધું। મહેસાણા ઊંઝા હાઈવે પર ભાંડુ નજીક એક ડમ્પરની ટક્કરે બાઇક ચાલક યુવાનનું મોત થયું છે। સ્થાનિક લોકો રોષે ભરાતા 3 બાઇક અને એક ટ્રેક્ટર સળગાવી દીધું છે। મારી પાસે આપ જે દ્રશ્યો જુઓ છો કે સ્થાનિક લોકો અહીંયા પહોંચ્યા હતા અને જે તે કોન્ટ્રાક્ટરની જે ઓફિસ છે ત્યાં આગળ પહોંચી અને 3 જેટલા બાઇકોને આગ ચાંપી દીધી છે। એક ટ્રેક્ટર પણ સળગાવી દેવાયું છે। બીજી તરફ આની બાજુમાં જ જે માટી કામ ચાલતું હતું ત્યાં જે ડમ્પર ચાલક છે ડમ્પર મૂકીને તો ફરાર થઈ ગયો છે, પરંતુ એની બાજુમાં કોઈ કોન્ટ્રાક્ટરની કે ગાડી પડી હશે કોઈ અન્ય વ્યક્તિની, એની ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે વિસનગર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આપણે એ પણ જણાવી દઈએ કે જ્યાં યુવકનું મોત થયું છે માત્ર 20 વર્ષની ઉંમરનો એક આશાસ્પદ યુવાન હતો અને મોત થતા સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। ભાંડુ ગામનો જ આ યુવક હતો જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો। વિસનગર તાલુકા પીઆઈ સહિત એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી અને આગળની તજવીજ હાથ ધરી ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।